આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા ઉપર અનેક આક્ષેપો લાગ્યા હતા અને આક્ષેપો લાગ્યા હતા કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી નીકાળી અને તેમને પોતાની સાથે જોડી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાની એક મહાસંમેલન હતું ખેડૂતો માટે, એક ક્રાંતિ સભા હતી ને એ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના અનેક ચહેરાઓએ સભામાં જોવા મળ્યા। કોણ છે આ ચહેરાઓ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ લોકોને એવું લાગી રહ્યું હતું ને બધાને એવું લાગતું હતું કે રાજુ કરપડાની સાથે ભલે ખેડૂતો હોય પરંતુ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા નહીં હશે, પરંતુ એવું ના થયું અને રાજુ કરપડાની જે ખેડૂત ક્રાંતિ સભા હતી એ સભાની અંદર આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જોવા મળ્યા। તેની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી પણ જોવા મળ્યા અને તેમણે આમ આદમી પાર્ટીને લઈ અને અનેક પોલ ખોલ પણ કરી છે। તેમના દ્વારા આપણને બધાને ખબર છે કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના 4 નેતાઓ જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ 4 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। હવે આ જ બાબતને લઈ અને જ્યારે ખેડૂતોની ક્રાંતિ સભામાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારે તેમને આમ આદમી પાર્ટીને લઈને શું કહ્યું એ પણ સાંભળી લઈએ। અને જ્યારે એક એવો તબક્કો આવ્યો કે રાજુભાઈને આમ આદમી પાર્ટી છોડવી પડી, રાજીનામું આપ્યું। એમને સુરેન્દ્રનગરની અંદર જેલમાંથી જ્યારે ઘેર લાયા, અહીંયા જ્યારે ઘેર આયા, સવારે હું રાજુભાઈને મળવા ગયો, ખરેખર મારી આંખમાંથી આંસુ સરી પડ્યા, કારણ કે આવો લડાયક નેતા 108 દિવસ જ્યારે જેલમાં રહ્યા હોય અને એ જ્યારે જેલમાં હતા ને ત્યારે અમે કેવા નોંધારા થઈ ગયા તે અમને ખબર હતી અને માટે મારી આંખમાંથી આંસુ નીકળી ગયા રાજુભાઈને જોઈને કે આ માણસને 108 દિવસ જેલમાં રહેવું પડ્યું અને એમને જ્યારે રાજીનામું આપ્યું અને 2 દિવસ પછી રાજકોટની અંદર જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો ત્યારે એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર મેં હાજરી આપી અને બીજા દિવસે આમ આદમી પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો। ખૂબ પ્રવૃત્તિ કરી દિલ્હીની અંદર અને પાછું પાર્ટી છોડવા માટેનું કારણ, સસ્પેન્ડ કરવાનું કારણ એ લખ્યું કે તમે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી। તો મને આશ્ચર્ય થાય કે બોટાદની અંદર અમે આંદોલનમાં સાથે હતા, ગોપાલભાઈના ઇલેક્શન વખતે 1.5 મહિનો અમે ત્યાં એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કર્યો, ડોર ટુ ડોર પ્રવૃત્તિ કરી। દિલ્હીની અંદર અમે પ્રચાર અને પ્રસાર કરવા માટે હું 2 મહિના દિલ્હી રોકાણો, નાના મોટા આંદોલનો કર્યા, નાના માણસો માટે લડ્યા, રાજુભાઈને સમર્થન કર્યું અને એના માટે જો સસ્પેન્ડ કરતા હોય ને તો આવા લાખ વખત સસ્પેન્ડ થવા માટે તૈયાર છે। અને આજે પણ રાજુભાઈને ખુલ્લું સમર્થન છે। રાજુભાઈ આજે જે જગ્યાએ છે, કાલે જે જગ્યાએ જશે એના માટેનું અનકન્ડિશનલ સમર્થન। અનકન્ડિશનલ એટલે બિનશરતી, કોઈ શરત નહીં, અનકન્ડિશનલ સમર્થન છે, ખુલ્લું સમર્થન છે અને એના માટે જે બલિદાન આપવું પડે, જે ભોગ આપવો પડે આપવા માટે તૈયાર છીએ। આગળ ચોટીલા તાલુકાના ટોકડવા ગામના કોડી આગેવાન માન્ય પટેલભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર આવી અને પોતાના વિચારો, પોતાની વાત, પોતાનું સમર્થન વ્યક્ત કરશે। માન્ય પટેલભાઈ। બોલો ભારત માતા કી જય જવાન। મિત્રો, આમ ધીમો ધીમે અવાજ આપણે જ્યાં પહોંચવાનું છે ને ના નહીં પછી ભારત માતા કી જય જવાન। હવે બરોબર। આજે ગઢાદ ગામને આંગણે રોડો કિસાન સંઘે મીટિંગનું આયોજન કરેલું છે અને
દૂર દૂરથી પધારેલા સૌ કિસાન ભાઈઓ, મારા માતાઓ, બહેનો, વડીલો, મુરબ્બીઓ અને આ જે મઢાત ગામના જે ભાઈએ આ બધું સરસ મજાનું આયોજન કર્યું છે એ વતી હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ચોટીલા તાલુકાના કોળી સમાજના આગેવાન તરીકે હું આ ખેડૂત સંમેલનની અંદર પધારેલો છું. ઝાઝી વાત નહીં કરતા પણ 77 વર્ષની આઝાદી પછી 77 વર્ષની આઝાદી પછી જો કોઈ ગુજરાતની અંદર ખેડૂતની મિસાઇલ લઈ અને નીકળ્યો હોય તો એક માત્ર રાજુભાઈ કરપડા નીકળ્યા છે. જેટલા જેટલા ખેડૂતોના પ્રશ્ન છે, જેટલા ખેડૂતો પર અત્યાચારો થયા છે, એ અત્યાચારોને નાબૂદ કરવા માટે એની મિસાલ લઈ નીકળ્યા હોય તો એ રાજુભાઈ કરપડા છે. અને મિત્ર, લગભગ રાજુભાઈ મારા ખ્યાલ મુજબ આપણે બેનો પરિચય 3 થી 4 વર્ષ પહેલાનો હશે, પણ એક માન બનાવ્યું હતું અમે કે રાજુ કરપડા જ્યાં હશે અને જ્યાં રહેશે અને જે અમને હુકમ કરશે એ અમે કરવા તૈયાર છે. અને આજે અમારું ખુલ્લે આમ એમને સમર્થન છે. એટલે આ કોઈ કવિને કહેવું પડ્યું, ખડ પાડીને ખાખરા પથ્થર નો નહીં પાર, વગર દિયે વાળું કવે ઈ પડ જોવન પંસાળ. આ પંસાળની ધરતી એવી છે બાપા, આયા ભગવાનની કોક દીક ભૂલો પડે ને તો એનું સ્વર્ગ ભૂલાવી દે. આવા રાજુભાઈ જેવા જેના જે કિસાનોની સાથે રાજુભાઈ કરપડા જેવા વ્યક્તિ ઉભા છે, ત્યાં સુધી જે કઈ ખેડૂતોના પ્રશ્ન છે બધા ખેડૂત રાજુભાઈને સમર્થન આપી અને એને ખંભે ખંભો મિલાવી અને જ્યાં આપણે આ મિસાઇલ ને લઈ જવાની છે ત્યાં કરે બધા સાથ સહકાર આપી અને બધા સાથે રહીએ. તો માં જગદંબાને, માં ભવાનીને હું પ્રાર્થના કરું કે રાજુભાઈ કરપડા જે ખેડૂતોની મિસાઇલ લઈને નીકળ્યા છે એ મિસાઇલનું અજવાળું જગદંબા કાયમની માટે ઝળકતી રાખે એવી માના શરણોમાં પ્રાર્થના કરી અને મારી વાતને હું વિરામ આપું છું. જય ભારત. ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી ભીખુભાઈ સોમાસર એમને વિનંતી કરીશ કે પધારો. સાહેબે વાત કરી કે આપણે બધા સમર્થન આપીશું, સંપીને રહેશું. અમારે એક કવિ એમ લખે કે હંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, કે હંપ માટીએ કર્યો તો ઈંટ થઈ અને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. કે હંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, અલા ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ, અલા કાન તો કાપી લીધા તા ભીતના, તો વાત ક્યાંથી લીક થઈ. અને કેટલું સારું હોય છે ઉડતા પંખીને કોઈ ફિકર નહીં કઈ તારીફ થઈ, અને સેજ રાજુભાઈ કડીની માફક ઉઘડી ગયા એટલામાં કેટલાકને તકલીફ થઈ. જેને તકલીફ થઈ હોય એને મુબારક, પણ અમે લડી લેવાના, અમે રાજુભાઈની સાથે છીએ. અને માન્ય ભીખુભાઈને વિનંતી કરીશ કે પોતાની વાત અહીંયા રજૂ કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ. આ બાજુ જય જવાન જય કિસાન. મંચ ઉપસ્થિત મારા ગુના સાથી રતનજીભાઈ ડોડિયા, રાજુભાઈ કરપડા, એ અમારા હતા એક રામકુભાઈ કરપડા. અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. જ્યારે રાજુભાઈ એક સપનું લઈને નીકળ્યા, આપણી વિધાનસભામાં અત્યાર સુધીમાં કોઈ નેતાએ પાણીનો પ્રશ્ન હલ કર્યો નથી. અને આ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે
કે જે પાર્ટી વાળા કે છે કે રાજુભાઈ અમારા પક્ષ થકી હતા, તો એમને પણ દેખાડવા માંગુ છું કે આ જનમેદની આ મીડિયા થકી જોઈ લો. રાજુભાઈ જે સપનું સાકાર કરવે એવા અમારા ખેડૂત આગેવાનો બેઠા છે અહીંયા. અને જ્યારે ખેડૂતોએ પણ નિર્ણય કર્યો છે કે રાજુભાઈ સાથે ખંભે ખંભો મિલાવીને અમે કામ કરશું, અને રાજુભાઈ આ તાલુકાની અંદર સૌની યોજનાનું પાણી દરેક ગામમાં મળી રહે એવી હું તમને વિનંતી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. કેટલાકને એમ છે કે ફૂંક મારી એટલે આંધી આવશે, બરોબર, અને હૂંકના ગાગડે ગાંધી થવાશે. પણ એ બધા જે સપના જોવે છે ને એને આપણે કહેવા માંગીએ છીએ કે એક વખત તમે રાજુભાઈના જે આંદોલનો છે, એમની જે તાકાત છે અને એમનું જે સમર્થન છે એ જોવે પછી ખબર પડે. એમ ફૂંક મારવાથી કઈ આંધી ન આવે. આપણી વચ્ચે જસદણ નિવાસી અને રાજુભાઈની સાથે અને જે કડદા આંદોલન હતું એમાં જેલવાસ ભોગવેલા માન્ય હિતેશભાઈ ગોહિલ ને વિનંતી કરીશ કે આજની કિસાન ક્રાંતિ સભાને સંબોધન કરશે. જસદણથી પધારેલા હિતેશભાઈ અને જેલવાસમાં જે એમની સાથે હતા એવા માન્ય હિતેશભાઈ ગોહિલ. हेलो बोलो भारत माता की जय जवान. अत्र उपस्थित यहाँ રાજુભાઈ ખેડૂત આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂત ઉભી છે, તેથી મારા રામ રામ. મારી લાઈફમાં પહેલી વાર બોલી રહ્યો છું, કઈ આડું અવળું થાય તો ખોટું ન લગાવતા. બોલવું નતું, પણ ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં રાજુભાઈને ખરાબ ચિતરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, એટલે આજે મારે બોલવું પડ્યું. મેં રાજુભાઈને નજીકથી જેલમાં જોયેલા છે. રાજુભાઈની આંખોમાં મેં ખેડૂતો માટે પ્રેમ, જિજ્ઞાસા, ખેડૂતો કોઈ પણ દુઃખી ન થાય તેની સતત ને સતત ચિંતા કરતા જોયા છે. આવા જુજારુ નેતોને વારંવાર આપણને નહીં મળે, તેથી આવા નેતાને આપણે ખંભે તે ખંભો મિલાવીને એનો સાથ આપવો જોઈએ. અને આ ખેડૂત, આ પબ્લિક રહે, આ જગતનો તાત એટલો બધો પણ કઈ હલકો નથી કે રાજુભાઈએ કરેલા કામ અને તેના ઉપકાર ભૂલી જાય. હું પણ એક ખેડૂત મિત્રો હું પણ એક ખેડૂત પુત્ર છું, અને રાજુભાઈએ અમારી ઉપર કામ કરેલા અને તેના ઉપકાર ભૂલી જાય એટલા અમે હલકા ખેડૂત મિત્ર નથી. ઘણા ટાઈમ રાજુભાઈ મારી સાથે, અમે રાજુભાઈ સાથે જેલમાં હતા ત્યારે રાજુભાઈ બધા ખેડૂતોને ખંભેથી ખંભો મિલાવીને જો પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ જરૂરિયાત હોય તેનાથી ડબલ ગણી તેને સુવિધા પૂરી પાડી છે. રાજુભાઈ આ બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે, તેને કોઈ પણ ખેડૂતોને ઢીલા પડવા નથી દીધા, અને ખેડૂતોને હંમેશા જૂનું આપ્યું કે ભાઈ આપણે અહીંયા સારું કામ કરી રહ્યા છીએ, ક્રાંતિ કરીને આવ્યા છીએ, તો ક્રાંતિવીરો ક્યારેય કોઈથી ડરે નહીં. એવા જુસ્સો સાથે અમને રાજુભાઈએ જેલમાં બહુ સાથ આપ્યો છે. બસ આટલું જ કહીશ. રાજુભાઈ જય માતાજી, જય જવાન, જય કિસાન. વિશેષ સમય ના લેતા આપણે બે વક્તાઓને હજી સાંભળવાના છે, ત્યારે આજની આ કિસાન ક્રાંતિ સભામાં ઉપસ્થિત માન્ય ખેડૂત આગેવાન અને ધાંગધ્રાના વતની માન્ય રતનસિંહ ડોડિયા સાહેબને વિનંતી કરીશ કે આજની સભાને સંબોધન કરશે. ભારત માતા કી જય. આજે તમામ જગતના તાત એવા તમામ સૌ ખેડૂત ભાઈઓ વચ્ચે જે મને મારી વાત મૂકવાનો મોકો આપ્યો એ બદલ તમામનો હું આભાર માનું છું. જ્યારે 2017-18 થી હું અને રાજુભાઈ કરપડા એક સાથે લડતા, ત્યારે પાક વીમો હોય, કૃષિ સહાય હોય, પછી પાણીના પ્રશ્નો હોય, ત્યારે એક સાથે ખંભો ખંભો મિલાવીને અમે ચાલ્યા છે. ત્યારે આપણો જે વિસ્તાર રહ્યો, આજે સુધી સરકાર આપણને આમ કહેતી કે આપણો વિસ્તાર ઊંધી રકાબી જેવો, તમને ક્યારે પાણીની સગવડતા નહીં મળે.
તમને ક્યારેય સૌની યોજનાનો લાભ નહીં મળે, પણ જ્યારે રાજુભાઈ કરપડા 2018-19માં સૌની યોજનામાં જ્યારે લડ્યા ત્યારે જે અમુક ગામોના તળાવ ભર્યા બાકી હતા, ત્યારે આમની લડાઈ જોઈ અને જે અમુક નેતાને જે શરમું થઈ એના જ કારણે જે 42 ગામમાં જે પાછળથી પાણી આપવામાં આવ્યું એ રાજુભાઈ કરપડા યસ ન લઈ જાય એ માટે આપવામાં આવ્યું, એનો હું સાક્ષી છું. એવી રીતે રાજુભાઈ કરપડા 21 સુધી મારી સાથે હતા. 21 પછી જ્યારે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે પણ એ વ્યક્તિની અંદર ખેડૂતો પ્રત્યેનો જુસ્સો જરાય પણ સમાયેલો મેં જોયો નથી. એના એ જ જુસ્સાથી લડતા અને એ જ જુસ્સાથી આમ આદમી પાર્ટીમાં કામ કરતા. તો આપણે એક જ વસ્તુ કે જ્યારે મને આમ આદમી પાર્ટીમાં કરતા ત્યારે પણ અમે સાથે હતા, અને હું તો ખેડૂત તરીકે લડું છું. હું તો ભાજપ વાળા ભેગોય લડું છું, કોંગ્રેસ ભેગોય લડું, આપ ભેગોય લડું, સંગઠન ભેગોય જવું. તો જે વ્યક્તિ આપણા ખેડૂતની વાત લઈ આપણી જે પીડા દુઃખ કે આપણું જે હોય એ લઈ અને જે વ્યક્તિ આપણી સાથે નીકળતો હોય તો એ વ્યક્તિને સાથ આપવો પડે. તો એની જગ્યાએ અત્યારે સોશિયલ મીડિયામાં જે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવે, અરે ભાઈ તમારા ભેગો હતો ત્યાં સુધી સિંહ હતો, આજ તમને બકરી લાગે છે? જ્યાં સુધી તમારા ભેગો હતો ત્યાં સુધી રાજુ કરપડા સિંહ હતો, આજે તમને બકરી લાગે. તો તમારો સિંહ લોકપાલ માટે 2011માં અન્ના હજારે ભેગો હતો તો અત્યારે કેમ લોકપાલ બિલ મુદ્દે બોલતા? એવી જ રીતે 2014માં ખેડૂતની ડબલ આવક, ખેડૂતને વીમા, ખેડૂતની વાતો કરી અને દિલ્હી સુધી પહોંચી ગયા. તો એનામાં મળદના દીકરાઓ જ કોમેન્ટ કરવા જાવ ને. જે વસ્તુ કોમેન્ટ કરવા સોશિયલ મીડિયાથી કોઈને બદનામ કરવાથી ચહેરો કોઈનો બદનામ ન થતો, એનું ચરિત્ર એના વિચાર અને શ્રેણીથી બદનામ થાય છે. આ વ્યક્તિને તમે બદનામ કરવાની જેટલી કોશિશ કરી તો એ કોશિશનો તમારી નિષ્ફળતા સામે દેખેલી જનતામાં દેખાય છે. એટલે કોઈ ખોટા ઉલાડા ન મારવા. જે વ્યક્તિ તમને કહી દો, આજે રાજુભાઈને જેટલા ટાર્ગેટ કરવામાં આવ્યા એવી રીતે કાલે મને કરશે. હું આજે કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, પણ કાલે હું રાજુભાઈ મને ઘણી વખત કહેતા કાલો આમ આદમી પાર્ટી જોઈન કરો, ત્યારે આ રાજુભાઈ સાક્ષી છે. એમને મેં કીધેલું આ કિચડ છે, આ કિચડની અંદર તમે જ્યાં સુધી અમને દીકરા થઈ કામ કરીને દો ત્યાં સુધી જ તમારા છે. પછી જયારે તમારો ઉપયોગ કરી લીધા પછી તમને ફેંકી દે. અને આ જ મુદ્દે મારે હું જિંદગીમાં કોઈ દિવસ મેં વિડીયો જાહેર નથી કર્યો, ત્યારે મારે રાજુભાઈના સમર્થનમાં વિડીયો જાહેર કરવો પડે કે ભાઈ તમારી સભામાં જ્યાં સુધી રાજુભાઈ હતા, તમારી વાતમાં જ્યાં સુધી રાજુભાઈ ખેડૂતનું બોલતા હતા, તમારી પાર્ટીની મહિલા જ્યાં સુધી બોલ્યા ત્યાં સુધી તમને સિંહ લાગ્યો. આજે મેં હમણાં એક પોસ્ટર જોયું કે ભાઈ બકરી થઈ ગઈ, ગદ્દાર છે. તો આ વસ્તુ પોતાનો જીવવાનો અધિકાર છે. ભારતના બંધારણ પ્રમાણે આજે રાજુભાઈ ખેડૂત આગેવાન તરીકે છે, કાલે કોઈ પણ પક્ષમાં જાય ફરીને આપમાં જાય તો એમનું સ્વાગત છે. તમારે તો આપણે તો એક જ વસ્તુ, ખેડૂત, પશુ પાલક, માલધારી, અલ્પસંખ્યક કે કોઈ પણ ખેડૂત વ્યક્તિને જેને પોતાની પીડામાં પડખે ઉભો રહે એ જ આપણો સાચો નેતા. ખાલી 3 મહિના ચૂંટણી આવે અને બિલાડીના ટોપની જેમ ખેડૂત ભાઈઓ મારા પશુપાલકો એમ કરી અને પછી જે 3 મહિના પછી 4.5 વર્ષ નથી દેખાતા ને એની આપણે કોઈ જરૂર નથી. એટલે તમામ રાજુભાઈ એકની વાત નથી કરતો, તમામ ખેડૂતે માટે લડતા આજે જેટલા હળદર કાંડમાં કે જેટલા ખેડૂત માટે લડતા વ્યક્તિને તમે આજે જેટલો સપોર્ટ કરશો તો એનું મનોબળ વધશે, નહીતર કાલે એ વ્યક્તિ પણ બેસી જશે. એટલે તમામ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે તમારા ખેડૂત માટે, પશુપાલક માટે, ગૌચર માટે, વીજ લાઈન માટે જે વ્યક્તિ લડે, રાજુભાઈ નહીં કોઈ પણ વ્યક્તિ લડે, અને લડવું એ પોતાનો માનવ અધિકાર છે. અને તમારું લડવા, તમારા અધિકાર માટે તમે નહીં લડો તો તમારી માટે કોઈ લડવા નથી આવવાનું. અને આજે આ તમે રાજુભાઈના સમર્થનમાં એટલા વ્યક્તિ નીકળ્યા તો કાલે રાજુભાઈનો જુસ્સો વચ્ચે ક્યાંય જાય છે. હું એમ નથી કહેતો આ પક્ષમાં જાય, ક્યાંય જાય છે કે કોઈ પણ સંગઠનમાં જાય છે, ત્યારે આ રાજુ કરપડા તમારો આ જુસ્સો જોઈને તમારી પડખે ઉભા રહેશે. એટલે તમામ ભાઈઓને મારી વિનંતી છે કે
કોઈ પણ વ્યક્તિ તમારી માટે લડે એનો જુસ્સો વધારવા માટે એને સાથ સહકાર આપો. જય ભારત. અને આ સાથે અમે રાજુભાઈને ખુલ્લું સમર્થન આપી છે કે રાજુભાઈ કોઈ પણ જગ્યાએ જાય અમારું ખુલ્લું સમર્થન છે ખેડૂત આગેવાન તરીકે. ખૂબ ખૂબ આભાર માન્ય ખેડૂત આગેવાન રતનસિંહજી ડોડિયા સાહેબ. એમણે ખૂબ સરસ વાત આપણી સામે મૂકી. આપણે બધા રાજુભાઈને સાંભળવાના છે ને, હા, જેની આતુરતાથી આપણે રાહ જોઈએ છીએ. જે કઈ સમીકરણો બદલાયા છે એ બદલાયેલા સમીકરણોમાં રાજુભાઈ ખેડૂતોનું ખુલ્લું સમર્થન છે. રાજુ કરપડાની જે આ ખેડૂત ક્રાંતિ સભા હતી એ ખેડૂત ક્રાંતિ સભા ક્યાંક ને ક્યાંક એક શક્તિ પ્રદર્શન પણ ગણવામાં આવી રહ્યું છે. જે પાર્ટીઓ કે આમ આદમી પાર્ટીના સિવાય જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું ને હવે અનેક પાર્ટીઓ તેમને પોતાની પાર્ટીમાં લેવાનો પણ પ્રયાસ કરી રહી છે, એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તો રાજુ કરપડાની આ ક્રાંતિ સભા શું એક શક્તિ પ્રદર્શન હતી? એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અને પાર્ટીને લઈને જો ખાસ વાત કરવામાં આવે તો રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું ભાજપમાં જોડાઉં કે કોંગ્રેસમાં જોડાઉં, એટલે હવે એમની પાસે બે જ વિકલ્પો છે ને એ બેમાંથી કોઈક એક વિકલ્પને જ પસંદ કરવાના છે. ચર્ચાઓ એવી થઈ રહી છે કે રાજુ કરપડા જોડાશે તો ભાજપમાં જ, ભલે કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ મીટિંગ કરી રહ્યા હોય. હવે જોવાનું રહેશે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાય છે, પણ ખેડૂતોનો રાજુ કરપડાને જે સમર્થન હતું એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની ચિંતા વધારી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.